નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભાબરના બુરેઠાથી દેવ જતો રસ્તો છેલ્લા 5 દિવસથી બંધ। 5 વર્ષ જૂના રસ્તામાં પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે વિદ્યાર્થીઓને સ્થાનિક લોકોને પડી રહી છે મુશ્કેલી। પાણીમાં ટ્રેક્ટર પણ ચાલી શકતું નથી, ટ્રેક્ટરને પણ લોડરથી બહાર કાઢવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ। રસ્તામાં ઢીંચણસમાં પાણી ભરાઈ રહેતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતું હોવાના સ્થાનિક લોકોનો આક્ષેપ। નિરાકરણ ન આવતા સ્થાનિક લોકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। રસ્તો જૂનો માર્ગ છે આ બુરેઠા દેવ માટે, તો આ માર્ગમાં ઘણી વખત રજૂઆત કરેલી છે અને રસ્તો બહુ ભયંકર બગડેલો છે। માર્ગમાં હાલી શકાતું નથી, ટ્રેક્ટર પણ ચાલી શકાતા નથી। ટ્રેક્ટર અત્યારે પોચ હલવેલા પડ્યા છે, ટ્રેક્ટર નીકળી નથી એકતા। બાળકોને ભણવા જવા માટે બહુ તકલીફ પડે છે। ક્ષેત્રમાં અંદર ફેન્સી વાળું થઈ ગઈ છે તોય નીકળવું જોઈએ અંદર થઈ। અને આ તંત્રને ઘણી વખત રજૂઆત કરેલી છે। સ્વરૂપજી ઠાકોરને રજૂઆત કરેલી છે, જ્ઞાનીબેન હતા, જ્ઞાનીબેન વખતે રજૂઆત કરેલી છે બધાને। સાહેબ શંકરભાઈ ચૌધરી બુદ્ધિએ વાત પોકેલી છે, પણ કોઈ આ રસ્તાનો કોઈ નિર્ણયકાર આવતો નથી।